ઉત્તમ શ્રેષ્ઠ કલ્પના છે. અને એને લખી છે સ્ત્રીઓ માટે કે શું છે સ્ત્રી. એને સુંદર લખ્યું, જેના વગર ના રહેવાય. કવિએ લખ્યું છે જેના વગર ના રહેવાય ને, મને એવું હતું કે એને શ્વાસ કહેવાય. જેના વગર તમે રહી ના શકો, મને એવું હતું કે એને શ્વાસ કહેવાય, પણ આજે ખબર પડી કે એને પત્ની કહેવાય છે સાહેબ. જેની વગર તમે રહી ના શકો એને શ્વાસ કહેવાય, પણ આજે ખબર પડી કે એને શ્વાસ નહીં, એને પત્ની કહેવાય છે. જેને મણનો ભાર આપી અને હળવું થઈ જવાય, મને હતું કે તેને ઈશ્વર કહેવાય. જેને મણનો ભાર આપી દો અને હળવું થઈ જવાય, મને એવું હતું કે એને ઈશ્વર કહેવાય, પણ આજે ખબર પડી કે એને માં કહેવાય છે સાહેબ. જીવનનો ભાર ઉતારી નાખે ને એનું નામ માં છે. ગમે તેવો થાકેલો દીકરો હોય, એક સમયે પત્ની બધું ઢાંકીને મૂકીને હુઈ જાય, પણ માં રાહ જોઈને બેસે કે મારો દીકરો આવે ને જમે ને પછી હું શયન કરું. આને માં કહેવાય છે. એટલે કવિએ લખ્યું છે કે કદાચ જેને મણનો ભાર આપી અને હળવું થઈ જવાય, મને એવું હતું કે એને ઈશ્વર કહેવાય, પણ આજે ખબર પડી કે એને માં કહેવાય છે.